નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુનિટ નંબર 5ના પાર્ટ નંબર 2માં. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 આપણે આગળ જોઈ ગયા છીએ. જો તમે હજી સુધી આપણો પાર્ટ 1 ના જોયો હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તેને જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ પાર્ટ 2. The greatest danger of pyrotechnic is that it deals with fire. કે પાયરોટેકનિકનો સૌથી મોટામાં મોટો ખતરો હોય તો એ છે તે આગ સાથે વ્યવહાર કરે છે, કે આગ સાથે કામ કરે છે. કારણ કે પાયરોટેકનિકની અંદર ગન પાવડર વપરાય અને ગન પાવડર છે જે બળવાનો છે, એટલે કે આગ ઉત્પન્ન કરવાનો છે, એટલે એનો મોટામાં મોટો ખતરો છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ એટલે કુખ્યાત ફોર ઇટ્સ એક્સિડન્ટ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. જાપાન હોય, ઇન્ડિયા હોય કે USA હોય, આ ઉદ્યોગ છે ને એ અકસ્માત માટે કુખ્યાત છે. એટલે એનો મતલબ એમ થાય કે ત્યાં વારંવાર અકસ્માત થતા રહે છે. ભારતમાં, જાપાનમાં અને USAમાં જ્યાં જ્યાં ફટાકડા બને છે, જ્યાં જ્યાંની ફેક્ટરીઓ છે, ત્યાં વારંવાર અકસ્માત બનતા રહે છે. Though the mixture is stable if kept cool and dry. જો આ મિશ્રણને તમે ઠંડી અને સૂકી જગ્યાએ રાખો તો સલામત છે. જે આ ગન પાવડરનું જે મિશ્રણ છે ને એને તમે કુલ એટલે ઠંડી, ડ્રાય એટલે સૂકી જગ્યાએ રાખો તો એ સલામત છે. It can catch fire if heat is accidentally applied through too much friction sometimes. ફ્રિક્શનનો મતલબ થાય ઘર્ષણ, કે ક્યારેક, સમટાઈમ્સનો મતલબ થાય ક્યારેક, કે ક્યારેક ઘર્ષણને લીધે, ઓર ફ્રોમ એ સ્પાર્ક અથવા તણખલાને લીધે, ઓર એન ઇમ્પેક્ટ એટલે અથડાવાને લીધે. જો આકસ્મિક રીતે પણ એમાં ગરમી ઉત્પન્ન થઈ જાય, એમાં ગરમી અડી જાય તો તે આગ પકડી શકે છે. આ ફટાકડાને જો તમે સૂકી અને ઠંડી જગ્યાએ રાખો ને તો તેનું મિશ્રણ સલામત છે. પણ આકસ્મિક રીતે ઘર્ષણ દ્વારા, તણખલા દ્વારા, તે અથડામણવાળા આકસ્મિક રીતે પણ જેમાં ગરમી અડી જાય ને તો એ શું કરી શકે છે? આગ પકડી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. કે વૈજ્ઞાનિકો ફટાકડાને સલામત બનાવવાની રીતો શોધી રહ્યા છે. કે વૈજ્ઞાનિકો છે ને એ ફટાકડાઓને સલામત બનાવવાની રીતો શોધી રહ્યા છે. શું કહે છે ફકરો? પહેલા આ પાછો જોઈએ આપણે. તે પાયરોટેકનિકનો મોટામાં મોટો ખતરો એ છે કે આગ સાથે તે કામ કરે છે. અને આ ઉદ્યોગો છે ને એ અકસ્માત માટે પ્રખ્યાત છે. આ ઉદ્યોગો એટલે છે ને ફટાકડા બનાવવાના ઉદ્યોગો છે ને એ અકસ્માત માટે કુખ્યાત છે. પછી USA હોય, જાપાન હોય કે ભારત હોય. જો કે આ મિશ્રણ ઠંડી અને સૂકી જગ્યાએ રાખવામાં આવે ને તો સલામત છે. પણ જો આકસ્મિક રીતે પણ ઘર્ષણ દ્વારા, તણખલા દ્વારા, તે અથડામણ દ્વારા એમાં ગરમી પહોંચી જાય ને તો એ આગ પકડી શકે છે. જોકે વૈજ્ઞાનિકો ફટાકડાને સલામત બનાવવાની રીતો શોધી રહ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં ફટાકડા છે ને ચાઇનાથી આયાત કરવામાં આવતા. ભારતમાં ફટાકડા ક્યાંથી આયાત કરવામાં આવતા? ચાઇનાથી. ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવું. પહેલાં આપણે ફટાકડા ન બનાવતા, આપણે ચાઇનાથી લઈ આવતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ થઈ ગઈ. વિશ્વયુદ્ધ ચાલુ થયું ને એટલે માલનું પરિવહન બંધ થઈ ગયું, ત્યાંથી માલ અહીંયા આવતો બંધ થઈ ગયો, એટલે ફટાકડા પણ આવતા બંધ થઈ ગયા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. And the safety match producers of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને શું કહે છે? તામિલનાડુના શિવાકાશીના બાકસ બનાવનારાના ઉત્પાદકો છે ને, જે બાકસ બનાવનારા હતા ને, એણે દિવાળી માટે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. અત્યાર સુધી શું બનાવતા? બાકસ બનાવતા. ક્યાંના? કોણ છે? તામિલનાડુ રાજ્ય છે, ત્યાં શિવાકાશી એક ગામ છે, ત્યાંના જે ઉત્પાદકો છે ને પહેલાં બાકસ બનાવતા, પણ હવે એની શરૂઆત કરી ફટાકડા બનાવવાની. શા માટે?
કે ફટાકડા છે ને ચાઇનાથી આવતા બંધ થઈ ગયા. શેના લીધે? બીજા વિશ્વયુદ્ધને લીધે. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakashi. કે 1992માં દેશમાં 60 કરોડના ફટાકડાનો ઉપયોગ થયો. 60 કરોડ રૂપિયાના ફટાકડાનો ઉપયોગ થયો, એટલે એટલા રૂપિયાના ફટાકડા ફૂટ્યા. અને એમાંથી 60 થી 70% ફટાકડા છે ને શિવાકાશી એકલામાંથી આવ્યા હતા. તો કેવડું ઉત્પાદન ત્યાં શિવાકાશીમાં થતું હોય છે. અત્યારે તમને શિવાકાશીમાં જાઓ ને તો મોટી મોટી ફેક્ટરીઓ છે. શેની? ફટાકડાની. તો આ પેરેગ્રાફ આપણે પાછો જોઈએ એકવાર. તો શું કહે છે? તે ભારતમાં ફટાકડા છે એ ચાઇનાથી આયાત કરવામાં આવતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ થઈ ગઈ. તામિલનાડુના શિવાકાશીના બાકસ બનાવનારાઓએ ફટાકડા બનાવવાની શરૂઆત કરી દીપાવલી માટે, અને 1992માં 60 કરોડ રૂપિયાના ફટાકડાનો ઉપયોગ થયો. એમાંથી 60 થી 70% ફટાકડા છે ને એ તો શિવાકાશીમાં બનાવવામાં આવેલા હતા. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. In Sivakashi, fireworks are manufactured in a small number of units. In a number of small units. કે શિવાકાશીમાં છે ને એ ફટાકડા ઘણા બધા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. અહીંયા ફટાકડાની ઘણી બધી નાની નાની ફેક્ટરીઓ છે, કારખાનાઓ છે, એકમો છે. 3 months before the festival is the busiest time for these units. અને તહેવાર પહેલાંના 3 મહિના છે ને એ આ યુનિટો માટે ખૂબ જ વ્યસ્ત સમય હોય છે. એટલે દિવાળી પહેલાંના જે 3 મહિના હોય ને એના માટે કેવો હોય છે? ખૂબ જ વ્યસ્ત સમય હોય છે. કારણ કે 3 મહિના પહેલાં જ ઉત્પાદન ચાલુ કરી દે. કોનું? ફટાકડાનું. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને ફટાકડા છે એ દેશના ખૂણે ખૂણામાં પહોંચાડવામાં આવે છે. ક્યાંથી? શિવાકાશીમાંથી. દેશના ખૂણે ખૂણામાં ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working condition of these units are however far from satisfactory. તેમ છતાં આ યુનિટ્સમાં કામ કરવાની સ્થિતિ સંતોષજનક નથી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. એની આ કામ કરવાની સ્થિતિ છે એ બહુ સંતોષજનક છે નહીં. There are very few testing facility for quality and uniformity. Quality એટલે ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે એક સરખું ધોરણ જાળવી રાખવું. તે ગુણવત્તા અને એક સરખું ધોરણ જાળવી રાખવા માટે ચકાસણીના સાધનો બહુ ઓછા છે. તે ફટાકડાની ગુણવત્તા જળવાઈ રહે અને ગન પાવડર છે એ બધામાં એક સરખો અંદર ગરે એના માટે કોઈ ચકાસણીના સાધનો છે એ બહુ ઓછા છે. એટલે ક્યારેક વધુ પડતો ગન પાવડર વયો જાય અને અકસ્માત થઈ શકે છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને સલામતીના સાધનો તો સાવ નહિવત છે. જોની આગ લાગે તો બચાવના સાધનો છે એ તો હાવ ઓછા છે જ નહીં, નહિવત છે. This is why we hear of accident in શિવાકાશી every year after year. એટલા માટે જ દર વર્ષે આપણે શિવાકાશીમાં અકસ્માતના બનાવો સાંભળીએ છીએ. અને આ કારણે લીધે જ આપણે શિવાકાશીમાં દર વર્ષે શેના બનાવો સાંભળીએ છીએ? અકસ્માતના. શું કરવા કહો કે એક તો ત્યાં સલામતીના સાધનો ઓછા છે અને ગુણવત્તાને એક સરખું ધોરણ જળવાઈ રહે એના માટે જે સાધનો જોઈએ એ બહુ ઓછા છે. It is very difficult to get information on how to manufacture fireworks. તે ફટાકડા કેવી રીતે બનાવવા એની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. ડિફિકલ્ટ એટલે અઘરી છે. ગેટ એટલે મેળવવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી. એ ફટાકડા કઈ રીતે ઉત્પાદન કરવું, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, એની માહિતી મેળવવી બહુ અઘરી છે. Because it is not considered safe to give everybody the detail. કારણ કે આ માહિતી બધાને આપવી એ સલામત માનવામાં આવતી નથી. બધાને આ માહિતી મળી જાય તો પછી અમુક તો આનંદ માટે ફટાકડા ફોડવાના બદલે મોટા મોટા બોમ્બ બનાવવા માંડે. એટલે આ માહિતી બધાને આપવામાં આવતી નથી. Only a few reliable persons are taught this art. માત્ર થોડાક વિશ્વાસુ માણસોને જ આ કળા શીખવાડવામાં આવે છે. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર.
કે જે વિશ્વાસપાત્ર હોય ને એને જ આ કળા શીખવાડવામાં આવે છે, બધાને શીખવાડવામાં આવતી નથી. પાછો પેરેગ્રાફ જોઈએ આપણે. શું કહે છે કે શિવાકાશીમાં ફટાકડાને છે ને ઉત્પાદન ઘણા બધા નાના નાના એકમોમાં થાય છે, અને તહેવાર પહેલાંના 3 મહિના હોય છે ને એ આ એકમો માટે કેવો સમય હોય છે? વ્યસ્ત સમય હોય છે. ફટાકડા દેશના ખૂણે ખૂણામાં પહોંચાડવામાં આવે છે, પણ આ એકમોમાં કામ કરવાની સ્થિતિ બહુ સંતોષજનક નથી. ત્યાં સલામતી ગુણવત્તા ને સરખું ધોરણ જળવાઈ રહે એના સાધનો બહુ ઓછા છે, અને સલામતીના સાધનો તો સાવ નહિવત છે. એટલા માટે જ આપણે દર વર્ષે ક્યાં એક્સિડન્ટના બનાવો સાંભળીએ છીએ. ફટાકડા કઈ રીતે ઉત્પાદન કરવું ફટાકડાનું એ માહિતી મેળવવી કઠિન છે, કારણ કે દરેક વ્યક્તિને આ માહિતી આપવી એ સલામત માનવામાં આવતી નથી. માત્ર થોડા વિશ્વાસપાત્ર વ્યક્તિને જ આ કળા શીખવાડવામાં આવે છે. આગળ જોઈએ. ઇન મેની કન્ટ્રીઝ એટલે ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત. ઘણા બધા દેશોમાં ફટાકડાનો વ્યક્તિગત ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવતી નથી. વ્યક્તિગત ઉપયોગ એટલે આપણે જો ફટાકડા ફોડવા હોય તો આપણે ગામમાંથી લઈને ફોડી શકીએ છીએ, આ વ્યક્તિગત ઉપયોગ થયો. આવી છૂટ ઘણા બધા દેશોમાં છે નહીં. ત્યાં તમારે ફટાકડા ફોડવા હોય ને તો તમને છૂટ ના મળે. ખાસ પ્રસંગ હોય, એ સામૂહિક પ્રસંગ હોય ને, સાર્વજનિક પ્રસંગ, તે માની લો દશેરા છે તો એ સાર્વજનિક પ્રસંગ કહેવાય. ત્યારે આપણે રાવણને બારી તો ત્યારે છૂટ મળે. એ સાર્વજનિક પ્રદર્શનમાં જ મળે, વ્યક્તિગત છૂટ મળતી નથી અમુક દેશોમાં. આપણે તો અહીં છે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે. કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રસંગોએ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ ધ એક્સપર્ટ. એ ખાસ નિષ્ણાંતોની મદદથી આયોજન થયેલા હોય છે, ને એમાંય છૂટ તો મળે પણ ભેરા નિષ્ણાંતો એનું આયોજન કર્યું હતું. અહીંયા જ ફોડવાના, આટલા જ ફોડવાના, માણસોને આટલા દૂર રાખવાના, બધું આયોજન નિષ્ણાંતોએ કરેલું હોય. આર અલાઉડ કે નિષ્ણાંતોની મદદથી આયોજિત ખાસ સાર્વજનિક પ્રસંગોએ જ તેની છૂટ આપવામાં આવે છે. તેની ફટાકડાની ક્યાં? કેટલાક દેશોમાં જ. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લે. આ પ્રસંગે પણ સલામતીની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, અને જ્યાં છૂટ આપવામાં આવી હોય ને સાર્વજનિક પ્રસંગે ન્યાય સલામતીની બહુ કાળજી રાખી હોય. પાણીના બંબા રાખ્યા હોય, આગ બુઝાવવા માટે બધા ઓલા જે આવે છે ને સાધનો એ રાખ્યા હોય. However, since even children are allowed to play with firework in India, તેમ છતાં ભારતમાં તો બાળકોને પણ ફટાકડાથી રમવાની છૂટ છે ને. ભારતમાં તો નાના નાના બાળકોને છૂટ, તમે તારે ફોડો, રમો, જાઓ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. એટલા માટે કેટલાક સલામતીના સાધનોને અનુસરવા જરૂરી બની જાય છે. ભારતમાં તો બાળકોને ફટાકડા ફોડવાની છૂટ છે, એટલા માટે આપણે કેટલાક સલામતીના સાધનો છે ને એને અનુસરવાની, સલામતીના નિયમોને અનુસરવાની મહત્વ બની જાય છે. ચાલો આ પેરેગ્રાફ પણ એકવાર પાછો જોઈ લઈએ. શું કહે છે? ઘણા બધા દેશોમાં ફટાકડાનો વ્યક્તિગત ઉપયોગની છૂટ નથી. નિષ્ણાંતોની મદદથી આયોજિત ખાસ સાર્વજનિક પ્રસંગોએ તેની છૂટ આપવામાં આવે છે. અને આગળ શું કહે છે? અને આ પ્રસંગોએ પણ ખૂબ જ સલામતીની કાળજી રાખવામાં આવી હોય છે. ભારતમાં તો નાના બાળકોને પણ ફટાકડાથી રમવાની છૂટ હોવાથી કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વનું બની જાય છે. પછી શું કહે છે? ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. વિથ કેર એટલે ધ્યાનથી, કાળજીથી. તે ફટાકડાનો સંગ્રહ અને તેનો ઉપયોગ ખૂબ જ કાળજીથી કરવો જોઈએ. ફટાકડા આપણે જ્યાં સંગ્રહિત કરી છીએ, આપણે ફટાકડાનો ઉપયોગ કરીએ છીએ, બહુ કાળજીથી કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame. ફ્લેમ એટલે જ્વાળા, જે અગ્નિની જ્વાળા હોય ને એ. ગેસ સિલિન્ડર એટલે ગેસનું સિલિન્ડર, ઓર હીટર એટલે જે ગરમી આપનાર વસ્તુ છે એ.
તેનો સંગ્રહ અથવા તેને ક્યારેય ફ્લેમ ગેસ સિલિન્ડર કે હીટરની બાજુમાં તેને ક્યારેય ખુલ્લા ન મૂકવા જોઈએ અથવા તેની બાજુમાં એનો સંગ્રહ કરવો જોઈએ નહીં. કોનો? ફટાકડાનો. રેડી? One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. તે ફટાકડા ફોડતી વેળાએ વ્યક્તિએ ક્યારેય લાંબા, ઢીલા કે નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. બહુ લાંબા કપડાં ફટાકડા ફોડતી વેળાએ ન પહેરાય. બહુ ઢીલા કપડાં ન પહેરાય અને નાયલોનના ન પહેરાય. આવા કપડાં પહેરો તો એનાથી અકસ્માત થઈ શકે છે. જરા તમથું હરગે તો એ પછી એના માટે આપણે પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. એટલે આવા કપડાં પહેરાય નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનિયસ એટલે ઝેરી, they should never be carried loose in your pocket or your hand. અને તેમાં વપરાતો પાવડર ખૂબ જ ઝેરી હોવાના કારણે તેને હાથમાં અથવા ખીચામાં ક્યારેય ખુલ્લો ના રાખવો જોઈએ. જ્યાં ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી છે ને એટલા માટે એને આપણે ક્યાંય હાથમાં કે ખીચામાં ખુલ્લા રાખવા જોઈએ નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. અને ક્યારેય ફટાકડાને ઘરની અંદર ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. અને જ્યારે તમે તેને સળગાવતા હોય ત્યારે ફટાકડાની ઉપર આમ ઝૂકવું ન જોઈએ. આમ હાથ આપણો છેટો રાખીને ફોડાય પણ આમ માથું આમ માથે ઝુકાવીને ન રાખી દેવાય. બેન્ડ એટલે ઝૂકવું. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. અને માણસોને ડરાવવા માટે તો ક્યારેય ફટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ. ફ્રાઇટન એટલે ડરાવવા. ઘણી ફેર આપણે માણસોને બીવરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. કાળજી રાખી હોવા છતાં પણ જો તમને ઈજા થાય, તમે બરી જાઓ. બર્ન એટલે બળવું, કેરફુલ એટલે કાળજી. કે કાળજી રાખ્યા હોવા છતાં પણ જો તમે બરી જાઓ તો તેલ અથવા મલમ લગાડવાને બદલે સીધા ડૉક્ટર પાસે જાઓ. નહીં તો આપણે ઘરના જ ઉપચાર ચાલુ કરી દઈએ, તેલ લગાડીને મલમ લગાડીને. એના બદલે સીધું ક્યાં વયું જવાય? ડૉક્ટર પાસે વયું જવાય. તો આ પેરેગ્રાફ શું કહે છે? તે ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ કાળજીથી કરવો જોઈએ. ફ્લેમ સિલિન્ડર કે હીટર પાસે ક્યારેય તેનો સંગ્રહ ન કરવો જોઈએ અને ક્યારેય તેને ક્યાં ખુલ્લા મૂકવા જોઈએ નહીં. અને ફટાકડા ફોડતી વેળાએ કોઈ દિવસ લાંબા, ઢીલા અને નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાના કારણે તેને ક્યારેય હાથમાં, ખીચામાં કોઈ દી ખુલ્લા મૂકવા જોઈએ નહીં. અને ફટાકડા છે ને એને ક્યારેય ઘરની અંદર નહીં ફોડવાના. અને જ્યારે ફોડતા હોય ને ત્યારે એના ઉપર ક્યારેય ઝૂકવાનું નહીં. અને માણસોને ડરાવવા માટે ક્યારેય તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને જો કાળજી રાખી હોવા છતાં પણ તમે બરી જાઓ તો મલમ કે તેલ લગાડવાને બદલે સીધા ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એટલે કાળજીપૂર્વક. એન્ડ કન્સિડરેશન એટલે સાવધાનીપૂર્વક. વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર. મેક એટલે બનાવવું, સેફર એટલે વધારે સલામત. કે આપણે આપણા પ્રિય તહેવારને વધારે સલામત બનાવી શકીએ છીએ. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આ જે આપણો ફેવરિટ તહેવાર છે ને દિવાળી, એને આપણે વધારે શું બનાવી શકીએ છીએ? સલામત બનાવી શકીએ છીએ. તો આ હતો આપણો યુનિટ નંબર 5. આશા રાખું છું કે સરસ રીતે તમને આ યુનિટ સમજાઈ ગયો હશે. જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન પણ દબાવી દેજો, જેથી તમને આવા ને આવા સરસ મજાના વિડીયો મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ.